હેલો, ગુડ ઇવનિંગ ટુ ઓલ સ્ટુડન્ટ. વિજયા નર્સિંગ ક્લાસીસમાં તમારું એકદમ હાર્દિક સ્વાગત છે. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આઈ હોપ બધાએ ઓબીજી ના લેક્ચર જોયા હશે, એમસીક્યુ સોલ્વ કર્યા હશે. આજે આપણે કન્ટિન્યુમાં ઓબીજી ના પોઈન્ટ જોઈશું. આપણે ક્વિક રિવિઝન પોઈન્ટ આવશે, એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વિક રિવિઝન પોઈન્ટ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી રાખજો. લાઈક નથી કરી તો લાઈક કરવાનું પણ ભૂલતા નહીં વિડીયોને. ચલો, પહેલો ક્વેશ્ચન. અકોર્ડિંગ ટુ ધ BFHI, BFHI એટલે શું આવશે વિદ્યાર્થી મિત્રો? બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ ઇનિશિયેટિવ. એ લોકોએ શું કહ્યું? 10 golden point આપ્યા. કેટલા વિદ્યાર્થી મિત્રો? 10 golden aims for the successfully breastfeeding should be follow. એટલે કે બ્રેસ્ટફીડિંગ ની શું બનાવી? એક પોલિસી બનાવી, અને પોલિસીમાં કેટલા મુદ્દાઓ ઉભા કર્યા? 10 ગોલ્ડન એઇમ્સ અથવા તો મુદ્દાઓ ભેગા કર્યા, જેથી શું થઈ શકે? ફાયદો થઈ શકે અકોર્ડિંગ ટુ ધ BFHI. તો આમાંથી બે ક્વેશ્ચન પૂછાય કે BFHI પ્રમાણે કેટલા સ્ટેપ સક્સેસફુલી પ્રોવાઈડ કરવામાં આવ્યા છે. તો 10 સ્ટેપ પ્રોવાઈડ કરવામાં આવ્યા છે. BFHI નું ફૂલ ફોર્મ જણાવેલું કે બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ ઇનિશિયેટિવ. ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ. ઇન કેસ ઓફ ધ પ્રીટર્મ નિયોનેટ, પ્રીટર્મ બેબી હોય તો the umbilical cord should be clamped immediately after the birth of the baby to prevent the hypervolemia. ધ્યાનથી સમજો. જો પ્રીટર્મ બેબી હશે તો અમ્બેલિકલ કોર્ડને શું કરીશું? તાત્કાલિક ધોરણે શું કરીશું? ક્લેમ્પ કરી દઈશું. શાનાથી બચવા માટે? હાઇપરવોલેમિયાથી બચવા માટે. એન્ડ ડેવલપમેન્ટ ઓફ ધ હાઇપર બિલિરુબિનિયા. તો યાદ રાખજો, હાઇપર વોલેમિયા અને શું આવશે વિદ્યાર્થી મિત્રો? હાઇપર બિલિરુબિનિયા. આ બંનેથી બચવા માટે. શાનાથી બચવા માટે? હાઇપર બિલિરુબિનિયા અને હાઇપર વોલેમિયા બંનેથી બચવા માટે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? અમ્બેલિકલ કોર્ડને શું કરીશું આપણે વિદ્યાર્થી મિત્રો? should be clamp કરીશું immediately after the birth, એટલે કે જન્મના તરત. and cord length, umbilical cord ની જે length છે, also should be kept long about 10 to 12 centimeter in case of the exchange of the blood transfusion. તો યાદ રાખજો, બ્લડ ટ્રાન્સફ્યુઝન ની જરૂર પડે એટલા માટે અમ્બેલિકલ કોર્ડ ની જે લેન્થ હશે એ પણ કેટલી રાખીશું? 10 થી 12 સેન્ટીમીટર જેટલી લોંગ રાખીશું. તો ખબર પડી? પ્રીટર્મ બેબી હોય તો આપણે એને શું કરીશું? અમ્બેલિકલ કોર્ડ ને ક્લેમ્પ ફટાફટ કરી દઈશું. શાનાથી બચાવવા માટે? હાઇપર વોલેમિયાથી અને હાઇપર બિલિરુબિનિયા. અમ્બેલિકલ કોર્ડ ની લેન્થ કેટલી રાખીશું વિદ્યાર્થી મિત્રો? સોરી, 10 થી 12 સેન્ટીમીટર રાખીશું. શાના માટે? જેનાથી શું કરી શકાય? એક્સચેન્જ ઓફ ધ બ્લડ ટ્રાન્સફ્યુઝન. નેક્સ્ટ, આઈ થિંક આ ચલાવી દીધો ક્વેશ્ચન. Recommended percentage volume of the epinephrine during the neonatal CPR. neonatal CPR વખતે આપણે જે એપિનેફ્રિન નો ડોઝ હશે કેટલો હશે વિદ્યાર્થી મિત્રો? 1 zam 10,000 હશે. કેટલો આવશે? 1 zam 10,000. એટલે કે એપિનેફ્રિન યાદ રાખજો. The percentage volume of the epinephrine during the CPR કેટલો આવશે? 1 zam 10,000. ચલો નેક્સ્ટ. Indication of the phototherapy into the term newborn baby. જો ટર્મ ન્યૂબોર્ન બેબી છે તો એમાં ઇન્ડિકેશન જણાવો કે શું કહેવાય? ફોટોથેરાપીની જરૂર પડશે. ફોટોથેરાપીની જરૂર ક્યારે પડે? જ્યારે જોન્ડિસ હોય. જોન્ડિસ ક્યારે ડેવલપ થાય? જ્યારે બિલિરુબિનનું લેવલ વધી જાય. અને કેટલું વધી જશે? 15 mg/dl થી જો વધી જાય તો એને શું કહીશું વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો, કયું હશે? જોન્ડિસ. અને જોન્ડિસમાં આપણે કઈ ટ્રીટમેન્ટ આપીશું? ફોટોથેરાપી. તો ફોટોથેરાપીમાં યાદ રાખજો ગ્રેટર ધેન 15. જ્યારે 5 થી વધારે હોય તો શેની અંદર? પ્રીટર્મની અંદર. જો બંને ક્વેશ્ચન મેં જોડે જોડે એટલા માટે લીધા છે જેથી ખબર પડે. ફોટોથેરાપીની જરૂર ક્યારે પડશે? પ્રીટર્મની અંદર 5 થી વધારે હોય ત્યારે. ટર્મની અંદર 15 થી વધારે. સીરમ બિલિરુબિન લેવલ ટુ પ્રિવેન્ટ ધ નીડ ફોર ધ બ્લડ ટ્રાન્સફ્યુઝન. બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડે એટલા માટે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. When, યાદ રાખજો, વેરી ઇમ્પોર્ટન્ટ. ટોટલ બિલિરુબિન લેવલ ઇઝ ધ ગ્રેટર ધેન 20 mg/dl. જ્યારે પણ બિલિરુબિનનું લેવલ કેટલું થઈ જાય? 20 mg/dl થી પણ વધી જાય તો જો આવી કન્ડિશનમાં શું થશે? ઇટ કેન મે બી ક્રોસ ધ બ્લડ બ્રેઇન બેરિયર. જો બિલિરુબિનનું લેવલ 20 થી વધી જશે તો શું કરી નાખશે? ઇટ કેન કોઝ ધ બ્લડ ક્રોસ. શું કરી નાખશે? બ્લડ બ્રેઇનને ક્રોસ કરી નાખશે અને રીચ કઈ જગ્યાએ જતું રહેશે? બ્રેઇનની અંદર જઈ શકશે. અને બ્રેઇનની અંદર જઈને શું કરશે? ઇટ કેન કોઝ ધ ન્યુરોલોજિકલ ઇમ્પેરમેન્ટ. ન્યુરોલોજિકલ ઇમ્પેરમેન્ટ કરશે. ધીસ કન્ડિશનને આપણે શું કહીશું? કર્નિક ટર્સ તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો, કર્નિક ટર્સ એટલે શું? એક જાતની જોન્ડિસની ફોટોથેરાપીની કે જોન્ડિસની વિદ્યાર્થી મિત્રો? જોન્ડિસની કોમ્પ્લિકેશન. તો જોન્ડિસમાં શું થશે? બિલિરુબિન લેવલ 20 થી વધી ગયું તો બ્લડ બ્રેઇન બેરિયરને ક્રોસ કરશે, બ્રેઇનમાં જશે અને જે ન્યુરોલોજિકલ ફંક્શન છે એને કેવા કરી નાખશે? ઇમ્પેર કરી નાખશે. એ કન્ડિશનનું નામ શું આપીશું? કર્નિક ટર્સ તરીકે ઓળખવામાં આવે છે. કઈ કન્ડિશન? કર્નિક ટર્સ.
એનિમિયા ન્યૂબોર્ન બેબીની અંદર ક્યારે કહેવાશે? જ્યારે સેન્ટ્રલ વેનસનું એચબી લેવલ કેટલું હશે? 13 ગ્રામ પર ડીએલ થી ઓછું હશે તો આપણે એને શું ઇન્ડિકેટ કરીશું વિદ્યાર્થી મિત્રો? એનિમિયા તરીકે. શું? એનિમિયા. ઓક્સિટોસિનની હેઝ હાફ લાઈફ ઓફ ધ 3 to 4 મિનિટ. જો ઓક્સિજનની લાઈફ કેટલી હશે વિદ્યાર્થી મિત્રો? હેઝ ધ હાફ લાઈફ અને કેટલી હશે? 3 થી 4 મિનિટ. એન્ડ ડ્યુરેશન કેટલું હશે વિદ્યાર્થી મિત્રો? એપ્રોક્સિમેટલી 20 મિનિટ્સ. 20 મિનિટ્સનું ડ્યુરેશન હશે અને લાઈફ કેટલી હશે? હાફ લાઈફ ફોર ધ કેટલું આવશે? 3 થી 4 મિનિટ. કેટલું હશે? 3 થી 4 મિનિટ. કોન્ટ્રેક્શન સ્ટ્રેસ ટેસ્ટ. કયો ટેસ્ટ આવશે વિદ્યાર્થી મિત્રો? કોન્ટ્રેક્શન સ્ટ્રેસ ટેસ્ટ. સીએસટી યાદ રાખજો. કયો ટેસ્ટ? કોન્ટ્રેક્શન સ્ટ્રેસ ટેસ્ટ is also known as, તેનું બીજું નામ કયું આવશે? ઓક્સિટોસિન ચેલેન્જ ટેસ્ટ. કયું આવશે વિદ્યાર્થી મિત્રો? ઓક્સિટોસિન ચેલેન્જ ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો કોન્ટ્રેક્શન સ્ટ્રેસ ટેસ્ટ નું બીજું નામ શું આવશે? ઓક્સિટોસિન ચેલેન્જ ટેસ્ટ. કયું આવશે? ઓક્સિટોસિન ચેલેન્જ ટેસ્ટ. The ideal pressure of the suction is to maintain the 400 to 600 mm of Hg into the suction evacuation procedure. તો યાદ રાખજો સક્શન ઇવાક્યુએશન જ્યારે પણ પ્રોસિજર કરવામાં આવે રિલેટેડ ટુ ગાયનેકોલોજીકલ પ્રોબ્લેમ તો આઈડિયલ પ્રેશર કેટલું રાખીશું સક્શન નું મેન્ટેન હંમેશા 400 થી 600 mm ઓફ Hg રાખવાનો ટ્રાય કરીશું. મોસ્ટ કોમન કોઝ ઓફ ધ મેટર્નલ મોર્ટાલિટી. બધાને ખબર હશે મેટર્નલ મોર્ટાલિટી નો મેઇન કોઝ કયો આવશે? ઓબ્સ્ટ્રેક્ટિક હેમરેજ એટલે કે પોસ્ટપાર્ટમ હેમરેજ પણ કહી શકાય. તો મેટર્નલ મોર્ટાલિટી નો મેઇન કોઝ કયો કહેવાશે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો કયો આવશે? ઓબ્સ્ટ્રેક્ટિક હેમરેજ એટલે પોસ્ટપાર્ટમ હેમરેજ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ સિઝેરિયન ડિલિવરી. કઈ ડિલિવરી? સિઝેરિયન ડિલિવરીની અંદર પ્રોફાઇલેટિક એન્ટીબાયોટિક્સ આપણે એડમિનિસ્ટ્રેશન કરીશું. શું કરીશું? સિઝેરિયન સેક્શનની અંદર આપણે શું કરીશું? આપણે એન્ટીબાયોટિક આપણે પ્રિસ્ક્રાઇબ કરીશું પ્રાયર ટુ એટલે કે 60 મિનિટ્સ ઓફ ધ સ્કિન ઇન્સિઝન. જ્યારે સ્કિન ઇન્સિઝન કરવાનું છે એટલે કેટલી 60 મિનિટ્સ પહેલા. બીકોઝ આનાથી શું થશે? પ્રિવેન્ટ ધ બેક્ટેરિયલ કન્ટામિનેશન એટલે કે બેક્ટેરિયલનું કન્ટામિનેશન નહીં થઈ શકે એના માટે કન્ટામિનેશન સીરમ લેવલ ઓફ ધ એન્ટીબાયોટિક should be reached at the time of the skin incision. યાદ રાખજો સ્કિન ઇન્સિઝન જ્યારે કરવા સ્ટાર્ટ કરો એ પહેલા શું કરીશું આપણે? યાદ રાખજો શું કરવાનું? એન્ટીબાયોટિક્સ આપણે આપી દઈશું જેથી શું ના થઈ શકે વિદ્યાર્થી મિત્રો? કન્ટામિનેશન ના થઈ શકે. ધેટ્સ વાય usually this protocol should be followed in all types of the surgical procedure. જરૂર નથી કે ખાલી સિઝેરિયન ડિલિવરી માટે બટ ઓલ ટાઈપ ઓફ જેટલી પણ સર્જિકલ પ્રોસિજર હશે એની અંદર શું આપીશું? એન્ટીબાયોટિક આપીશું જેનાથી બેક્ટેરિયલ કન્ટામિનેશનનું શું કરીશું? આપણે પ્રિવેન્ટ કરી શકશું. અને ક્યારે ટાઈમમાં? પ્રાયોર ટુ 60 મિનિટ્સ ઓફ ધ સ્કિન ઇન્સિઝન. ચલો નેક્સ્ટ. What is the most common site of the fertilization? ફર્ટિલાઇઝેશન નું બધાને ખબર હશે. ફર્ટિલાઇઝેશન ની મોસ્ટ કોમન સાઇટ કઈ જગ્યાએ? તો એમ્પ્યુલા ઓફ ધ ઓવિડક્ટ. ઓવિડક્ટ એટલે શું? ફેલોપિયન ટ્યુબ. યાદ રાખજો ફેલોપિયન ટ્યુબ ના કયા પાર્ટ્સ ની અંદર ફર્ટિલાઇઝેશન થાય છે? તો યાદ રાખજો કયું આવશે? એમ્પ્યુલા ફોર ધ ઓવિડક્ટ. ચલો નેક્સ્ટ. What is the normal length of the ampulla of the oviduct? ઓવિડક્ટ એટલે યાદ રાખજો ફેલોપિયન ટ્યુબ. હવે તમને ક્વેશ્ચન થશે કે સર ઓવિડક્ટ કેમ લખો છો? સોરી કેમ કે ઓવિડક્ટ નું બીજું નામ જ એ છે શું છે? ફેલોપિયન ટ્યુબ. તો યાદ રહે એટલા માટે. કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો? 5 સેન્ટીમીટર. કેટલી? 5 સેન્ટીમીટર. ચલો નેક્સ્ટ. Which enzyme does help to sperm for the penetration of the zona pedicula of the ovum? કયો એન્ઝાઇમ એવો છે કે જે શું કરશે? સ્પર્મ ને શું કરશે? ઝોના પેડિક્યુલમાં ઓવમ માંથી કઈ જગ્યાએ એન્ટ્રી કરવામાં હેલ્પ કરશે? સ્પર્મ ફોર ધ પેનિટ્રેશન ઓફ ધ ઝોના પેડિક્યુલા ઓફ ધ ઓવમ એટલે કે ઝોના પેડિક્યુલાને તોડવા માટે એટલે કે આગળ જવા માટે કામ કરશે. તો કયું આવશે? હાયલ્યુરોનિડેઝ એન્ઝાઇમ. કયો એન્ઝાઇમ આવશે? હાયલ્યુરોનિડેઝ એન્ઝાઇમ. કયો આવશે? યાદ રાખજો હાયલ્યુરોનિડેઝ એન્ઝાઇમ. Implementation of the fertilization occurs through the 4 stage. જો implementation છે fertilization નું કેટલા સ્ટેજમાં થશે? 4 માં. કયા કયા? apposition, adhesion, penetration and the invasion. તો 4 વસ્તુ યાદ રાખજો. કઈ કઈ આવશે વિદ્યાર્થી મિત્રો? implantation of the fertilization કેટલા ફેઝ ની અંદર? 4. opposition, adhesion, penetration and the last one is the invasion. ચલો next. During the pregnancy એટલે કે પ્રેગ્નન્સી દરમિયાન inner most layer of the uterus endometrium is the known as. જ્યારે પણ પ્રેગ્નન્સી નો જે સમયગાળો હોય જ્યારે મોસ્ટ લેયર કયું છે? યુટ્રસ નું એન્ડોમેટ્રિયમ ને આપણે શું કહેવામાં આવે છે? તો યાદ રાખજો ડેસિડુઆ. કયું આવશે? ડેસિડુઆ તરીકે ઓળખવામાં આવે છે.
નેક્સ્ટ, ઓર્ગેનોજેનેસિસ કમ્પ્લીટેડ ક્યારે થાય છે? યાદ રાખજો, ઓર્ગનનું જે ડેવલપમેન્ટ હોય છે કમ્પ્લીટેડ ક્યારે થશે? અપ ટુ ધ 8 વીક. યાદ રાખજો, કેટલું હશે વિદ્યાર્થી મિત્રો? અપ ટુ ધ 8 વીક ની અંદર યાદ રાખજો શું થશે? ઓર્ગેનોજેનેસિસ કમ્પ્લીટેડ થશે. ચલો નેક્સ્ટ, એમ્બ્રિયોનિક પીરિયડ ઇઝ ધ બિગિન ફ્રોમ. એમ્બ્રિયોનિક પીરિયડ જે સ્ટાર્ટ ક્યારથી થશે? તો યાદ રાખજો 3 થી 8 વીક્સ ને, એટલે કે એન્ડ થતા પણ એન્ડ થતા ઓર્ગેનાઇઝેશનમાં કેટલું થશે? અપ ટુ 8 વીક્સ. જ્યારે એમ્બ્રિયોનિક પીરિયડ જે સ્ટાર્ટ ક્યારે થશે? 3 થી 8 વીકના સમયગાળાની અંદર. when the material IgG is the cross the placenta. યાદ રાખજો, મેટર્નલ જે IgG હશે ક્યારે પ્લેસેન્ટાને ક્રોસ કરી શકશે? તો યાદ રાખજો એટ ધ કેટલું આવશે? 12 વીકનો સમયગાળો. કયો વિદ્યાર્થી મિત્રો? એટ ધ 12 વીક્સનો સમયગાળો. વોટ ઇઝ ધ નોન પ્રેગ્નેન્ટ વેઇટ ઓફ ધ યુટ્રસ? નોન પ્રેગ્નેન્ટ વુમનની યુટ્રસનું વેટ જણાવો. યુટ્રસનું વેટ નોન પ્રેગ્નેન્ટ સિચ્યુએશનમાં કેટલું હશે વિદ્યાર્થી મિત્રો? 60 ગ્રામ. તમને લાગે એકદમ ઈઝી, પણ આવા જ ક્વેશ્ચન આવશે. મહેરબાની કરીને વાંચવાનું રાખો. ક્લિયર? આખી પીડીએફ જેટલી પણ 4-5 વખત વાંચજો, તેથી તમને આઈડિયા આવશે. બાકી તો આ બધું બાષ્પીભવન થઈ જશે. વોટ ઇઝ ધ પ્રેગ્નેન્ટ વેટ ઓફ ધ યુટ્રસ? હમણાં શું કર્યું? નોન પ્રેગ્નેન્ટ માટે 60, તો પ્રેગ્નેન્ટ માટે કેટલું હશે? 1000 ગ્રામ. સીધું 400 વધી ગયું. કયું હશે વિદ્યાર્થી મિત્રો? 1000 ગ્રામ. એટલે પ્રેગ્નેન્ટ વેટ ઓફ ધ યુટ્રસ યાદ રાખજો. ચલો નેક્સ્ટ, વોટ ઇઝ ધ શેપ ઓફ ધ નોન પ્રેગ્નેન્ટ યુટ્રસ? નોન પ્રેગ્નેન્ટ યુટ્રસ માટેનો જે શેપ હશે કયો આવશે વિદ્યાર્થી મિત્રો? પાયરીફોર્મ આવશે. કયો આવશે? પાયરીફોર્મ. યાદ રાખજો, કયો આવશે વિદ્યાર્થી મિત્રો? પાયરીફોર્મ આવશે. ચલો નેક્સ્ટ, HCG hormone is the secreted by the which cell during the pregnancy? HCG hormone secreted થાય છે by the which cell of the during the pregnancy? પ્રેગ્નન્સી દરમિયાન HCG હોર્મોન કયા સેલ વડે સિક્રેટ થાય છે? તો યાદ રાખજો, બહુ પૂછાઈ ગયો ક્વેશ્ચન. સેન સાઇટોથ્રોબોબ્લાસ્ટ સેલ ઓફ ધ પ્લેસેન્ટા. કયો આવશે? સેન સાઇટોથ્રોબોપ્લાસ્ટ સેલ ઓફ ધ પ્લેસેન્ટા. એ છે શું? એનાથી ક્યાં શું હોર્મોન ઇન્ક્રીઝ થશે? HCG હોર્મોન સિક્રેટેડ થાય છે બાય ધ વિચ સેલ? તો સેલ યાદ રાખજો કયો આવશે? સેન સાઇટોથ્રોબોપ્લાસ્ટ સેલ ઓફ ધ પ્લેસેન્ટા. when is the perform the amniocentesis? amniocentesis ક્યારે પરફોર્મ કરવાનું? 14 થી 16 વીકના ગેસ્ટેશનલ એજના સમયગાળામાં. યાદ રાખજો, amniocentesis ક્યારે કરીશું? 14 થી 16 વીકના કયા ગેસ્ટેશનલના સમયગાળાની અંદર આપણે શું પરફોર્મ કરીશું? amniocentesis પરફોર્મ કરીશું. which hormone does act as the galactokinetic અથવા તો મિલ્ક ઇજેક્શન? મિલ્ક ઇજેક્શન હોર્મોન તરીકે કોણ કામ કરે છે? તો યાદ રાખજો ઓક્સિટોસિન. યાદ રાખજો, મિલ્ક ઇજેક્શન હોર્મોન તરીકે જે કામ કરે એને શું કહીશું? ઓક્સિટોસિન તરીકે ઓળખવામાં આવે છે. ચલો નેક્સ્ટ, which hormone does act as the galactopoietic અથવા તો મિલ્ક પ્રોડક્શન? તો મિલ્ક પ્રોડક્શન માટે કોણ આવશે? પ્રોલેક્ટિન. અને મિલ્ક ઇજેક્શન માટે કયો આવશે? કયો આવશે વિદ્યાર્થી મિત્રો? હમણાં જ શીખવાડો. મિલ્ક ઇજેક્શન માટે ઓક્સિટોસિન, જ્યારે મિલ્ક પ્રોડક્શન માટે કયો આવશે વિદ્યાર્થી મિત્રો? પ્રોલેક્ટિન. અથવા તો બીજો કયો આવશે? ગેલેક્ટોપોઇટિક. આ બંનેનું નામ એક જ છે, યાદ રાખજો. એક્સેસિવ વોમિટિંગ જો ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં જોવા મળે તેને શું કહીશું? હાઇપર એમેસિસ ગ્રેવિડમ. બધાને ખબર છે હાઇપર એમેસિસ ગ્રેવિડમ કેમ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? એનું રીઝન શું હશે? ડ્યુ ટુ ધ કયો હોર્મોન? HCG હોર્મોનના સિક્રેશનને લીધે. જો એમનિયોટિક ફ્લુઇડનું ઇન્ડેક્સ કેટલું 5 થી ઓછું છે તેને શું કહીશું? ઓલિગોહાઇડ્રોએમિનેસ. જો એમનિયોટિક ફ્લુઇડનું ઇન્ડેક્સ 5 થી 24 થી વધારે છે તો એને શું કહીશું? પોલીહાઇડ્રોએમિનેસ. તો બંને કન્ડિશન યાદ રાખજો. વોટ યુ મીન બાય ધ ઓલિગોહાઇડ્રોએમિનેસ અને બીજું કયું હશે? પોલીહાઇડ્રોએમિનેસ. આ દમણ વર્ડ જવા દેજો. ઓકે, એમનિયોટિક ઇન્ડેક્સ નું કેટલું હશે? 5 થી ઓછું હોય તો ઓલિગોહાઇડ્રોએમિનેસ, અને જો 24 થી વધારે હશે તો કયું હશે વિદ્યાર્થી મિત્રો? પોલીહાઇડ્રોએમિનેસ. which pelvis is the most favorable for the childbirth? ચાઇલ્ડ બર્થ માટે મોસ્ટ કોમન છે કહેવાય ને ફેવરેબલ પેલ્વિસ કયું છે? તો યાદ રાખજો ગાયનેકોઇડ પેલ્વિસ. અને ગાયનેકોઇડ પેલ્વિસ કયા શેપનું હશે? રાઉન્ડ શેપનું હશે. ગાયનેકોઇડ પેલ્વિસ કયા શેપનું હશે? રાઉન્ડ શેપનું હશે. કયા શેપનું? રાઉન્ડ શેપનું. વોટ ઇઝ ધ મોસ્ટ કોમન પ્રોબ્લેમ વિથ ધ આઈયુડી? આઈયુડી થી સૌથી મોસ્ટ કોમન પ્રોબ્લેમ થતો એનું નામ જણાવો. સ્પોન્ટેનિયસ એક્સપલ્શન ઓફ ધ ડિવાઇસ. ઓટોમેટિકલી શું થઈ જશે? એક્સપલ્શન થઈ જશે. શું એક્સપલ્શન થઈ જશે? ડિવાઇસ એક્સપલ્શન થઈ જશે. એનો કયો હશે? મોસ્ટ કોમન પ્રોબ્લેમ. વોટ ઇઝ ધ મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ ઓફ ધ આઈયુડી? એ બધાને ખબર હશે આઈયુડી ની મોસ્ટ કોમન જે સાઇડ ઇફેક્ટ છે શું આવશે? એક્સેસિવ મેન્સ્ટ્રુએશન બ્લીડિંગ. એક્સેસિવ એટલે કે વધારે પડતું શું જોવા મળશે? મેન્સ્ટ્રુએશન એપ્સિસ સાયકલનું જે બ્લીડિંગ હશે એ વધારે જોવા મળે છે. ઇટ ઇઝ ધ મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ ઓફ ધ શેની આવશે? આઈયુસીડી ની. ચલો નેક્સ્ટ જોઈશું.
કયો વાયરસ વિચ વાયરસ ઇન્ક્રીઝ ધ રિસ્ક ઓફ ધ સર્વાઇકલ કેન્સર? બધાને ખબર હશે હ્યુમન પેપિલોમા વાયરસ. સ્ક્રીનિંગ ટેસ્ટ કેન્સર ઓફ ધ સર્વાઇક્સ માટે કયો આવશે? પેપ ટેસ્ટ. કન્ફર્મેટિવ ટેસ્ટ ફોર ધ સર્વાઇકલ કેન્સર કયો આવશે? સર્વાઇકલ બાયોપ્સી. કોઈ પણ કેન્સર હોય એને કન્ફર્મેશન માટે હંમેશા આપણે બાયોપ્સી કરાવીશું. તો કયો વાયરસ ઇન્ક્રીઝ ધ રિસ્ક ઓફ ધ સર્વાઇકલ કેન્સર? હ્યુમન પેપિલોમા વાયરસ. સ્ક્રીનિંગ ટેસ્ટ ફોર ધ કેન્સર ઓફ ધ સર્વિક્સ પેપ ટેસ્ટ અને કન્ફર્મેટિવ ટેસ્ટ ઓફ ધ સર્વાઇકલ કેન્સર કયો આવશે? સર્વાઇકલ બાયોપ્સી. Next, which vitamin is the necessary during the pregnancy to prevent the neural tube defect? ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ થી આપણે બચવા માટે પ્રેગ્નન્સી દરમિયાન આપણે કઈ ડ્રગ લઈશું? તો કઈ આવશે? ફોલિક એસિડ. કઈ આવશે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો, ફોલિક એસિડ. વોટ ઇઝ ધ નોર્મલ FH4 એટલે કે ફિટલ હાર્ટ રેટ ટર્મ ટાઈમે કેટલા હશે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો 110 થી 160 બ્રીથ પર મિનિટ. કેટલા હશે? 110 થી 160 બ્રીથ પર મિનિટ. What is the prolonged labor? Prolonged labor નો મીનિંગ શું હશે? When the combined first and second stage નો ડ્યુરેશન કેટલો? 18 કલાકથી વધારે હોય તો આપણે ઇઝીલી કહી શકીશું શું આવશે? It is the prolonged period તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, what is the pacemaker of the uterine contraction? Uterine contraction માટેનું છે કહેવાય ને શું કહેવાય? પેસમેકર. તો કયું આવશે? એને ટ્યુબલ ઓસ્ટિયા તરીકે ઓળખવામાં આવે છે. કોના તરીકે વિદ્યાર્થી મિત્રો? ટ્યુબલ ઓસ્ટિયા તરીકે. યાદ રાખજો what you mean by the ટ્યુબલ ઓસ્ટિયા. Uterus with the depression at the fundus is the known as the arcuate uterus. Arcuate uterus નો મીનિંગ યાદ રાખજો. એવું યુટરસ જેમાં શું હશે? with the depression જોવા મળશે and the fundus is known as the. Okay, when is the best time to conceive the pregnancy? Pregnancy conceive કરવાનો best time કયો? બધાને ખબર હશે 14 day before the beginning of the period. 14 day પછી અથવા તો શું 14 દિવસ પહેલા એટલે કે 14મો દિવસ ખાલી પકડીને રાખવાનો. એટલે આમાં લખ્યું છે 14 days before the beginning the period. Sorry. Which gland is the responsible for the initiating of the menstruation cycle? Menstruation cycle માટે જે ચાલુ કરવા માટેનો જે મેન કહેવાય એ ગ્લેન્ડ કઈ આવશે? તો હાઇપોથેલેમસ. યાદ રાખજો બીકોઝ હાઇપોથેલેમસ શું સિક્રેટ કરે છે? ગોનેડોટ્રોપિક. કયો હોર્મોન સિલેક્ટ કરે છે? GnRH which stimulate the release of the FSH and the LH by the anterior posterior gland. તો આ વસ્તુ યાદ રાખજો, વેરી ઇમ્પોર્ટન્ટ. હાઇપોથેલેમસ નું કામ જણાવો તો શું આવશે? સિક્રેટ શું કરશે? GnRH સિક્રેટ કરશે અને જોડે જોડે શું કરશે? વિચ સ્ટિમ્યુલેટ ધ જોડે જોડે એ જે હાઇપોથેલેમસ છે શું સિક્રેટ કરશે? FSH અને LH. તો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે વેરી ઇમ્પોર્ટન્ટ. આ વસ્તુ કેટલી ઇમ્પોર્ટન્ટ છે? કયું હશે? FSH અને LH બાય ધ એન્ટેરિયર પોસ્ટેરિયર ગ્લેન્ડ. બેસ્ટ ટાઈમ ઓફ ધ કન્સીવ પ્રેગ્નન્સી ખબર પડે કે. ચલો નેક્સ્ટ જોઈશું. The perception of the active fetal movement felt by the mother during the pregnancy. આવડતું જશે. હવે ના આવડે તો ઇમ્પોસિબલ છે. ક્વિકનિંગ એટલે ખબર પડી ગઈ ને. ફર્સ્ટ ફિટલ મુવમેન્ટ જે ફેલ થાય એને શું કહીશું આપણે? ક્વિકનિંગ. વોટ ઇઝ ધ એપ્રોપ્રિએટ ટાઈમ ફોર ધ CVS સેમ્પલિંગ? CVS સેમ્પલિંગ લેવાનો બેસ્ટ ટાઈમ 10 થી 12 વીક ઓફ ધ ગેસ્ટેશનલ એજ. The realignment of the fat head with the body after the head comes out is known as. તો યાદ રાખજો હેડ બહાર આવી ગયું છે પણ શું જોવા મળે છે? રીઅલાઇનમેન્ટ જોવા મળે છે. કોના વચ્ચે? ફિટલ હેડ અને બોડી વચ્ચે. તો એને શું કહીશું? રેસ્ટિટ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો કયો હશે? રેસ્ટિટ્યુશન તરીકે. Next, the danger of the convulsion in the woman with the preeclampsia and 48 hours after birth. યાદ રાખજો dangerous નો વાત કરવા છે. Danger is the convulsion. જે convulsion જોવા મળે છે woman માં with preeclampsia જે ક્યારે end થશે? after the 48 hour delivery. During the pregnancy leukorrhea એટલે કે discharge will increase because of the effect of the which hormone? કયા હોર્મોનની ઇફેક્ટ ના લીધે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ઇન્ક્રીઝ જોવા મળે છે લ્યુકોરિયા? તો યાદ રાખજો ઇસ્ટ્રોજન. આ બંને વસ્તુ યાદ રાખજો. ઇસ્ટ્રોજન યાદ રાખજો અને શું યાદ રાખશો? ડેન્જર ઓફ ધ કન્વલ્ઝન ઇન ધ વુમન વિથ ધ પ્રીએક્લેમ્સિયા એન્ડ ક્યારે થશે? 48 અવર આફ્ટર ધ ડિલિવરી. ડ્રગ ઓફ ધ ચોઇસ ફોર ધ મેનેજમેન્ટ ઓફ ધ એક્લેમ્સિયા. એક્લેમ્સિયા માટેની ડ્રગનું નામ જણાવો તો કઈ આવશે? MgSO4. કઈ આવશે? MgSO4. Sonographical sign of the high dilatation mole is the snowstorm appearance. યાદ રાખજો સોનોગ્રાફિકલ સાઇન જોવા મળે છે શેનો? હાઇડિટિફોર્મ મોલ નો. એને શું કહીશું આપણે? સ્નોસ્ટોર્મ અપિયરન્સ તરીકે ઓળખવામાં આવે છે. What is the antidote of the MgSO4 toxicity? તો કયો આવશે? કેલ્શિયમ ગ્લુકોનેટ 10%. કેટલો હશે વિદ્યાર્થી મિત્રો? કેલ્શિયમ ગ્લુકોનેટ 10% છે. શું શાના માટે યુઝ થશે? It is the antidote of the કયો હશે? MgSO4 toxicity. ચલો નેક્સ્ટ.
According to the WHO, anemia in the pregnancy is the diagnosis when the HB level below. એટલે કે પ્રેગ્નન્સીના સમયગાળામાં HB કેટલું ઓછું હશે તો આપણે કહી શકીએ એનિમિયા છે. તો 11 એન્ડ હેમેટોક્રિટ લેવલ કેટલો હશે 30 થી 32% હોય તો આપણે કન્ટિન્યુ આપણે એ વસ્તુ ધ્યાન દોરવી રહેશે. What is the safest method termination of the pregnancy before the 12 week of the pregnancy? તો યાદ રાખજો પ્રોસ્ટાગ્લાન્ડિન. આ ક્વેશ્ચન પણ બહુ પૂછાય છે. સેફેસ્ટ મેથડ જણાવો બિફોર ધ 12 વીક ઓફ ધ પ્રેગ્નન્સી. ક્લિયર? ખબર પડી? ટર્મિનેશન કરવી છે પ્રેગ્નન્સીને બટ ક્યારે કરવી છે? 12 વીક પહેલા કરવી છે તો સંભવ થઈ શકે. એના માટે કઈ આવશે? પ્રોસ્ટાગ્લાન્ડિન. એમટીપી એક્ટ ક્યારે આવ્યો વિદ્યાર્થી મિત્રો? 1972. યાદ રાખજો એમટીપી એક્ટ ક્યારે આવ્યો તો વિદ્યાર્થી મિત્રો? 1972 ની અંદર. Which anti-tuberculosis drug cannot be given during the pregnancy? યાદ રાખજો પ્રેગ્નન્સી દરમિયાન કઈ એન્ટી ટ્યુબરક્લોસિસ ડ્રગ નહીં પ્રોવાઈડ કરે તો કઈ હશે? સ્ટ્રેપ્ટોમાઇસિન. કઈ હશે? સ્ટ્રેપ્ટોમાઇસિન. યાદ રાખજો કઈ હશે? સ્ટ્રેપ્ટોમાઇસિન. હવે જોઈ લે પોસ્ટનેટલ કેર નો થોડો ટોપિક. તો કે પોસ્ટનેટલ કેર ઇઝ ધ કઈ હશે? કેર given to the mother and her newborn baby immediately after the birth and for the 6 week of the life. તો યાદ રાખજો પોસ્ટનેટલ કેર એટલે શું? માતા હાલ જ માં બની છે અને પોતાના બાળકને શું કરશે? ઇમિડિયેટલી આફ્ટર ધ બર્થ એન્ડ ધ ફર્સ્ટ 6 વીક ઓફ ધ લાઈફ. તો યાદ રાખજો ન્યૂબોર્ન બેબી ઇમિડિયેટલી આફ્ટર ધ બર્થ એન્ડ 6 વીક ઓફ ધ લાઈફ સુધી આપણી ફરજ શું હશે? દરેક વસ્તુ વિશે એને નોલેજ આપીશું. હવે કેરની અંદર જોઈએ કઈ કઈ કેર આવશે? પ્રિવેન્શન, અર્લી ડિટેક્શન એન્ડ ટ્રીટમેન્ટ ઓફ ધ કોમ્પ્લિકેશન and prophylaxis of the counseling on the breastfeeding, birth spacing, immunization and the maternal nutrition. તો આઈ હોપ આજનો લેક્ચર કેવો લાગ્યો કોમેન્ટ જણાવજો. લાઈક ના કર્યું હોય તો લાઈક કરી દેજો. સબસ્ક્રાઇબ નથી કર્યું હજુ સુધી મારી ચેનલ, ફરીથી કહું છું પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. લાઈક કરતા રહો જેથી થોડું મને મોટિવેશન મળતું રહે. તમને કોઈ ડાઉટ હોય તો પૂછતા રહેજો. લાઈવ સેશનમાં પૂછવું હોય તો લાઈવ સેશનની અંદર, ઓફલાઈનમાં પૂછવું હોય તો કોમેન્ટ મૂકી દેજો કે સર અમને આ ડાઉટ છે આ ટોપિક પર ક્લિયર કરાવો તો આપણે ઠીક કરાવી દઈશું. ક્વિક સોલ્યુશન એનું લાવી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો મળીએ બીજા લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ.